जय श्री कृष्णा। सर्वदेवमयी सर्वतीर्थमयी मुक्तिदायिनी गौ माता की जय। श्री गिरिराज धरण की जय। श्री कामधेनु मात की जय। अपने अपने गुरुदेव की जय। श्री गुसाई जी परम दयाल की जय। सुरूपा बहुरूपाश्च विश्वरूपाश्च मातरः गावो मामुपतिष्ठन्ति मिति नित्यं प्रकीर्तयेत्। सुंदर सुंदर रूपवाड़ी बहुरूपोवाड़ी गौ सदैव मारा निकट रहे, हूँ सदैव गौओना निकट रहूं। गौ माताना नाम संकीर्तन करवाथी मनुष्यनी कीर्तिमां वृद्धि थाय छे। આપણે પુષ્ટિ માર્ગમાં શ્રી ઠાકોરજીની નિત્ય પ્રતિદિન સેવા કરીએ છીએ અને શ્રી ઠાકોરજીની સેવામાં આપણે આનંદની અનુભૂતિ પણ કરીએ છીએ। આપણે ઘરે ન કરી શકીએ, મંદિરોમાં જઈને, હવેલીમાં જઈને આપણે ઠાકોરજીની સેવા કરીએ છીએ। આપણાથી જે પણ સેવા બને, શૃંગારની સેવા, પુષ્પમાલાની સેવા, વસ્ત્રોની સેવા, આપણાથી જે કંઈ પણ સેવા બને આપણે આપણી નિત્ય પ્રતિદિનની દિનચર્યામાં ગૌ માતાની સેવા પણ કરીએ છીએ, ઠાકોરજીની સેવા પણ કરીએ છીએ। એવા બહુ ઓછા ભક્ત જોવા મળે છે, એવા બહુ ઓછા ભગવદીય જોવા મળે છે, એવા બહુ ઓછા વૈષ્ણવ જોવા મળે છે કે જે ઠાકોરજીની સેવા તો કરતા જ હોય છે પરંતુ ગૌ માતાની સેવાને પણ પોતાની દિનચર્યામાં પ્રધાન માને છે। કઈ નહીં તો ગૌ કથા શ્રવણ કરીને પણ એક પ્રકારથી એ વૈષ્ણવજન, એ ભક્તગણ, એ ભગવદીયજન એ ગૌ માતાની સેવા કરવામાં પોતાનો વિનિયોગ કરે છે। કઈ ન કરી શકે તો એ ઘરે બેઠા ગૌ કથાને શ્રવણ કરી શકે છે, ગૌ માતાને માટે ભોજનની વ્યવસ્થા કરી શકે છે, ગૌ માતાને લાડવાની વ્યવસ્થા કરી શકે છે, ગૌ માતાને ગૌશાળા જઈને ત્યાં પોતાના તન મનથી સેવા કરી શકે છે। અનેક પ્રકારથી ઠાકોરજીની કૃપાની પ્રાપ્તિ કરવા માટે મનુષ્ય સેવા કરે છે। મનુષ્ય આજે આપણે ઠાકોરજીની કૃપા તો પ્રાપ્ત કરવી છે પરંતુ આજે આપણે દરેક વૈષ્ણવજન ભૂલી ગયા છે કે ઠાકોરજીની કૃપા પ્રાપ્તિ કરવાનો માર્ગ એ ગૌ માતા તરફથી જાય છે। એ ખરેખર ભૂલી ગયા હોય એવું લાગે છે। કેમ કે જ્યારે અમે તો અનેક ગૌશાળાઓમાં જઈને જોતા હોય કે જ્યાં અનેકો લોકો આવીને ગૌ માતા માટે ભોજનની વ્યવસ્થા કરે છે, ધન વિનિયોગ કરે છે, એવું પોતાનો દ્રવ્યનો વિનિયોગ કરે છે, ત્યાં તો હજારો લાખો લોકો જાય જ છે પરંતુ જ્યાં કોઈ જતું નથી, જ્યાં ગૌ માતા માટે દ્રવ્ય પહોંચી શકતું નથી, જ્યાં ગૌ માતા માટે ભોજન પહોંચી શકતું નથી, એવી ગૌશાળાઓ પણ ઘણી છે। અને એવી ગૌશાળાઓમાં જઈને યદિ આપણે ગૌ માતાની સેવા કરીએ છીએ એ ગૌ સેવા આપણને પુણ્ય પ્રદાન કરનારી બની જાય છે। આપણા મનમાં એવો ભાવ ધારણ થાય કે આપણે વૈષ્ણવ છીએ, કંઠી ધારણ કરી લીધી, પુષ્ટિ માર્ગમાં છીએ, બ્રહ્મ સંબંધ લઈ લીધો, ઠાકોરજીની સેવા એ જ માત્ર સર્વસ્વ છે। માન્ય ગણાય, વાત સાચી છે પરંતુ ઠાકોરજી કોની સેવા કરી રહ્યા છે? શું એમને આપણે પ્રસન્ન કરી રહ્યા છીએ? આપણા શ્રીનાથજીને તો ગૌ માતા અતિ પ્રિય છે અને એમ કહી શકીએ કે પુષ્ટિ માર્ગમાં શ્રીનાથજીનું તો પ્રાગટ્ય જ ગૌ માતાના કારણે થયું છે। શ્રીનાથજીના પ્રાગટ્યમાં ગૌ માતાનું સૌથી મોટું યોગદાન માનવામાં આવે છે। સૌથી વિશેષ યોગદાન જેને કહી શકાય, સૌથી મોટું કારણ જેને કહી શકાય કે જેમના કારણે, જેમના યોગદાન દ્વારા સાક્ષાત શ્રીનાથજીનું પ્રાગટ્ય થયું છે। જ્યારે ધુમર ગૌ માતા શ્રી ગિરિરાજજીની શિલા ઉપર ચડી જતી અને જ્યારે બ્રજવાસીઓને આ વાતની જાણ થઈ ત્યારે બ્રજવાસીઓ ગૌ માતાને શોધતા શોધતા જે શ્રી ગિરિરાજજીની શિલા ઉપર ચડી ગયા હતા અને ત્યાં ગિરી કંદરામાં જઈને જોયું તો ત્યાં કંદરામાં એક નાના બાળકનું સ્વરૂપ દેખાણું અને ત્યારબાદ તેમના સાથે વાર્તાલાપ દ્વારા, સંવાદ દ્વારા જ્ઞાત થયો કે આ ઘણા વર્ષો બાદ આ સ્થાન પર એક
પ્રભુ પ્રગટ થવાના છે. એક દેવ દમન નામક પ્રભુ પ્રગટ થવાના છે કે જેમની સેવાથી, જેમની કૃપાથી અમારો આ ભવ તરી જશે. ત્યારે બધા બ્રજવાસીઓ, સમસ્ત વૈષ્ણવજન, સમસ્ત બ્રજવાસીઓને જાણ થઈ કે અહીંયા તો કોઈ દેવ પ્રગટ થયા છે. ગૌ માતાને શોધવા ન જાત તો કોઈને જાણ જ ન થાત. તો ગૌ માતાને ભગવાને, પ્રભુએ માધ્યમ બનાવ્યા. પ્રભુ એ ધૂમર ગૌ માતાને માધ્યમ બનાવીને આપણને એ ઉપદેશ આપે છે, આપણને સંદેશ આપે છે કે મારે પ્રગટ થવા માટે પણ ગૌ માતાને માધ્યમ બનાવવા આવશ્યક છે. તેના પરથી આપણને પણ જ્ઞાત થઈ જવું જોઈએ કે અમારા પ્રભુ પ્રગટ થાય છે તેની જાણ પણ અમને ગૌ માતા દ્વારા કરાવે છે. અમારા પ્રભુ પ્રગટ થઈ ગયા છે, અમારે એમની સેવા કરવાનો અમને અવસર પ્રદાન કર્યો છે, તો તેની જાણ પણ આપણને ગૌ માતા દ્વારા કરાવે છે. તો એનાથી આપણે વિચાર કરી શકીએ આપણા શ્રીનાથજીના જીવનમાં, આપણા પ્રભુની લીલાઓમાં ગૌ માતાનું કેવું વિશેષ મહત્વ રહ્યું છે અને કેવું વિશેષ સ્થાન રહ્યું છે. પરંતુ આજે આપણે માત્ર ઠાકોરજીની સેવા કરી રહ્યા છીએ તેમાં પણ ક્યાંક ને ક્યાંક આપણે પહોંચી શકતા નથી. તેમાં પણ કદાચિત ક્યાંક ને ક્યાંક આપણી ત્રુટિઓ રહી જતી હોય છે. એ ત્રુટિઓના, એ અપરાધોના પ્રાયશ્ચિત સ્વરૂપે પણ યદિ આપણે ગૌ માતાની સેવા કરીએ છીએ, સાક્ષાત શ્રીનાથજીનો સાક્ષાત્કાર આપણને થઈ જાય છે. આપણા સેવ્ય સ્વરૂપ આપણા પ્રભુ આપણને સાનુભાવ જતાવે છે, આપણને એ અપરાધોથી, એ દોષોથી મુક્ત કરી દે છે. આપણે આચાર્યજન પાસેથી કંઠી લીધી છે, ગુરુજનોને માનીએ છીએ, તો તેમાં શ્રી ગુસાઈજીના 252 વૈષ્ણવ થયા અને એમાંથી ઘણા એવા ગુપ્ત વૈષ્ણવો થયા કે જેમને શ્રી ગુસાઈજીની પરમ કૃપા તો પ્રાપ્ત કરી, તેમના પરમ આશીષ પ્રાપ્ત કર્યા, તેમની આજ્ઞા અનુસાર ચાલ્યા અને સાક્ષાત શ્રીનાથજીની પ્રાપ્તિ કરી લીધી. સાક્ષાત શ્રીનાથજી જેમના ઘેર ગૌ માતાની સેવા જોવા માટે પ્રગટ થઈ ગયા, એવું ઘર હતું આ કીર્તન નામક ભક્તનું. એક ભક્ત છે, બાલક છે, જે યુવાવસ્થામાં છે, જે 17-18 વર્ષનો હશે અને તેનું નામ કીર્તન હતું. નાનપણથી જ પ્રભુમાં એટલી આસક્તિ, પ્રભુમાં પોતાની સેવાનો વિનિયોગ કરે, તન મન ધનથી પ્રભુની સેવા કરે. માતા પિતા નાની ઉંમરમાં જ, જ્યારે નાનો હતો ત્યારે જ શ્રીજી ચરણ પામેલ છે અને હવે એ એકલો રહે છે. ઠાકોરજીનું સેવ્ય સ્વરૂપ તેની પાસે બિરાજમાન છે, તેની સેવા એ નિત્ય કરે છે. તેની સેવા એ નિત્ય કરે છે કે જ્યારે એક સમયે એ ગૌ માતાનું દૂધ લેવા માટે ગયો હોય, કે પહેલાના સમયમાં પોતાના ઘરે ઘરે ગૌ માતાઓ હતી. બધા વૈષ્ણવજનો પોતાના ઘરે ઘરે ગૌ માતાઓને બિરાજમાન રહેવા માટેનું સ્થાન આપતા હતા અને ગૌ માતાની સેવામાં જ ઠાકોરજીની સેવા એ પરિપૂર્ણ માનતા હતા. હવે કેમ કે એકલો રહે છે, યુવાવસ્થામાં છે, 17-18 વર્ષના બાળકને શું ખબર પડે કે ગૌ માતાની સેવા કઈ પ્રકારે કરાય? માતા પિતાની છત્રછાયા છે નહીં, માત્ર ઠાકોરજીની આજ્ઞા અને ઠાકોરજીની પ્રેરણા છે. તો હવે નિત્ય પ્રતિદિન ઠાકોરજીની સેવા કરે છે. શ્રી ગુસાઈજીનો પરમ ભક્ત છે, એમની કૃપાથી એમને શ્રીનાથજીના અનેક સત્સંગ લીલા શ્રવણ કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. તો ઠાકોરજીની સેવા કરે, તેમને ધરવા માટે માત્ર તેની પાસે દૂધ લાવવાના રૂપિયા હોય છે કે નિત્ય પ્રતિદિન દૂધ લઈને આવે. અને કેમ કે એના આસપાસ ઘણા લોકો રહે છે જેમની પાસે ગૌ માતા બિરાજમાન છે, જેમને ત્યાં ગૌ માતાની સેવા થઈ રહી છે, એવા અનેક વૈષ્ણવજનો છે, તેમની પાસે જઈને એ ગૌ માતાનું દૂધ લઈને આવે છે. એ બધા ના પાડે, ના બેટા તું નાનો છો, તારે કંઈ પણ રૂપિયા આપવાની જરૂર નથી. પહેલાના સમયમાં તો 1 રૂપિયામાં, 2 રૂપિયામાં લીટર 2 લીટર, 5 લીટર દૂધ આવી જતા હતા. તો કોઈ પૈસા લેતું નહીં, કેમ કે બધાને જાણ છે કે માતા પિતા વગરનો દીકરો છે, ઠાકોરજીની સેવા પણ કરે, ઠાકોરજીનો એટલો ભક્ત છે, વૈષ્ણવ છે, તો આપણે તેના પાસેથી કોઈ રૂપિયા લેવા જોઈએ નહીં. બધા એના પાસેથી રૂપિયા ન લેતા, પરંતુ તો પણ એ કંઈ ને કંઈ આપીને આપતો. કીર્તનના મનમાં એવો ભાવ હતો કે પ્રભુ મારા ઘરમાં નથી રહેતા, પરંતુ હું પ્રભુનો સેવક છું, હું પ્રભુનો દાસ છું, હું પ્રભુના ઘરમાં રહું છું. તો એક સમયે એ ગામમાં ક્યાંકથી કોઈ બીમાર ગૌ માતા અચાનક આવી પડ્યા
અને બધાને જોઈને એવું થયું કે અચાનક કોઈ બીજા ગામમાંથી કઈ ગાયો આવી ગઈ છે. તો 2 ગાયો આવી અને એ ગૌમાતાઓ અતિ બીમાર છે, ચાલવાની શક્તિ નથી, તેટલું બળ નથી અને તે બળહીન થઈને ધીરે 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 પગલા મૂકીને ચાલી રહી છે. અને કીર્તન જ્યારે દૂધ લેવા ગયો હોય ત્યારે એ ગૌમાતાઓ કીર્તનના ઘરના આંગણામાં આવીને ત્યાં બિરાજમાન થઈ જાય છે. કેમ કે પહેલાના સમયમાં તો લોકો આસપાસ જતા એટલે આપણને મનમાં વિચાર આવે શું તાળું મારીને નહીં ગયો હોય, પરંતુ આસપાસ ગયા હોય, પહેલાના સમયમાં લોકો એવા સારા હોય, વૈષ્ણવજનોનો બધા રહેતા હોય, તો આપણને મનમાં વિચાર આવે પાસે જ તો જવું છે, પ્રભુનું ઘર છે, પ્રભુ તેની રક્ષા કરે છે. તેવા ભાવથી કીર્તન ત્યાં દૂધ લેવા વયો ગયો અને દૂધ લઈને આવે છે અને ત્યાં પોતાના આંગણામાં જુએ છે તો શું કે 2 ગૌમાતાઓ તેના આંગણામાં બિરાજમાન છે, બીમાર હાલતમાં છે. તેની પાસે ગૌમાતાને દેવા માટે પણ કંઈ નથી, કીર્તન પાસે કાંઈ નથી. કીર્તન મનમાં વિચાર કરે આ ગાયો કોની છે, આજુબાજુમાં પૂછ્યું કે આ ગૌમાતાઓ ક્યારે આવી, કોની છે. બધા કહેવા લાગ્યા ખબર નહીં, અચાનક બાજુના કોઈ ગામમાંથી આવી પહોંચી છે એવું લાગે છે, કેમ કે આ ગામમાં તો અમે ક્યારેય જોઈ નથી. તો એટલા માટે ગૌમાતાઓને ત્યાં બિરાજમાન કરવાનો વિચાર કરે છે. કીર્તન વિચાર કરે કે જેવી ઠાકોરજીની ઈચ્છા હોય છે તેવું આપણા જીવનમાં થાય છે. ગૌમાતાની સારવાર કરવા માટે કીર્તનના મનમાં વિચાર પ્રગટ થાય છે. કીર્તન મનમાં વિચાર કરે ગૌમાતાઓની સારવાર કઈ રીતે કરાવવું, કે બીમાર છે એમની દવા કઈ રીતે કરાવવું, કે એમને કોઈ ઔષધિઓ કઈ પ્રકારે આપવું કે જેનાથી ગૌમાતાઓ તંદુરસ્ત બની જાય અને ગૌમાતાઓ હૃષ્ટપૃષ્ટ બનીને જેમ પહેલા વિચરણ કરતી હતી તેમ કરવા લાગી. તેના મનમાં બહુ સુંદર ભાવ, ગૌ ભક્ત પ્રત્યે સદૈવ એવો જ કરુણા ભાવ અને પ્રેમ ભાવ ગૌમાતા પ્રત્યે હોય છે. પરમ ઠાકોરજીનો ભક્ત, પરમ વૈષ્ણવજન, એના મનમાં સદૈવ ગૌમાતાને કઈ પ્રકારે હું તંદુરસ્ત બનાવું, ગૌમાતાને કઈ પ્રકારે પ્રસન્ન કરું, સદૈવ તેવા ભાવ મનમાં રહે છે. કીર્તનના મનમાં પણ એવો ભાવ. 1 દિવસ જોયું, 2 દિવસ જોયું, તેને ઘરમાં જે કંઈ પણ હોય, એકાદ રોટલી હોય, એ પોતે ભોજન ગ્રહણ કરીને તે ગૌમાતાને ખવડાવે, તેમના ચરણ સેવા કરે, તેમને જ્યાં જ્યાં લાગી ગયું છે, એવું લાગે કે તેમને ક્યાં ક્યાં ખરોચ આવી ગઈ છે, જ્યાં જ્યાં તેમને પીડા થાય છે ત્યાં ત્યાં મલમ લગાવવાનો પ્રયાસ કરે, તે પીડાને દૂર કરવાનો પ્રયાસ કરે છે. કીર્તનના મનમાં આવો સુંદર ભાવ છે. 2 દિવસ થયા, 3 દિવસ થયા, કંઈ સમજમાં આવતું નથી કે કઈ પ્રકારે આ ગૌમાતાઓની સારવાર કરું. અને ત્યારે એના આસપાસના ગામના લોકો હોય એ બધા એને કહેવા લાગે છે, અરે બાલક, તું તો મૂર્ખ છો, કે આ ગૌમાતાઓ બીમાર છે જેનાથી તને પણ બીમારી લાગી શકે છે, તું મૂર્ખ છો, તારે એમની સેવા ન કરવી જોઈએ, એમને પોતાના ઘરથી બહાર કાઢી દે, એમને રોડ પર મૂકી દે, તો જ તું સુખેથી રહી શકીશ. કે તારી પાસે ભોજન કરવાના તો રૂપિયા નથી અને તું આ ગૌમાતાની સારવાર કરાવવા નીકળો છે. તારી પાસે ભોજન કરવાના રૂપિયા નથી, તારી પાસે પોતાના વસ્ત્ર લેવાના રૂપિયા નથી અને તું આ ગૌમાતાની સારવાર કરવા માટે નીકળો છો, ગૌમાતા માટે ઔષધિઓ લાવવા માટે નીકળો છો. બધા એને સમજાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ કીર્તનના મનમાં ભાવ પ્રગટ થઈ ગયો કે ઠાકોરજીને ગૌમાતા અતિ પ્રિય છે. કીર્તનના મનમાં સદૈવ તેવો ભાવ પ્રગટ હતો કે અમે તો એ શ્રી ગુસાઈજીના સેવક છીએ કે જેમને ગૌમાતાને ખરીદવા માટે, શ્રીનાથજીને ગૌમાતાનો દુગ્ધ ગ્રહણ કરાવવા માટે, એ દુગ્ધનો ભોગ ધરવા માટે પોતાની સ્વર્ણની વીંટી પણ વેચી નાખી હતી. અમે એ શ્રી ગુસાઈજીના સેવક છીએ, તો અમે એમના સેવક છીએ, તેમની આજ્ઞાનું અનુસરણ કરવું અમારું કર્તવ્ય છે. તો એટલા માટે હું આ ગૌમાતાઓને મારા આંગણે સામેથી આવી છે, એ ઠાકોરજીનો કંઈક સંકેત છે, ઠાકોરજીની સેવાનો કંઈક સંકેત છે, અથવા તેમની સેવાનું પરિણામ હોઈ શકે, પરંતુ આ ગૌમાતાને હું મારા ઘેરથી ક્યાંય પણ મૂકીશ નહીં, હું મારા ઘેરથી એમને ક્યાંય જવા નહીં દઉં. તેના મનમાં એવો સુંદર પ્રેમ ભાવ હતો. માત્ર 4 દિવસ થયા છે, એ ગૌમાતાની આસક્તિ એ કીર્તનને તત્કાલ લાગી ગઈ છે. કેમ કે કીર્તન પહેલાથી જ ગૌમાતાનો ભક્ત હતો, કેમ કે ઠાકોરજીનો ભક્ત હતો, એટલા માટે ગૌમાતાની આસક્તિ પણ એને લાગી ગઈ છે. એના મનમાં ભલી ભાંતિ એ જાણે છે અમારા પ્રભુને ગૌમાતા અતિ પ્રિય છે. જે પ્રભુને પ્રિય છે
એ અમને પ્રિય છે. જે પ્રભુની આસક્તિ છે એ અમારી આસક્તિ છે. તેના મનમાં સદૈવ એવો ભાવ, તે ગામના જે પણ ઔષધિ વેચતા હતા, જે વૈદ હતા, તેમને જઈને પૂછીને આવ્યો કે આ ગૌમાતાઓ ચાલી શકતી નથી, તેમને પીડા પહોંચે છે, તેમને શું કષ્ટ થાય છે, એમને જાણીને કહો અને એમની સારવાર કરી આપો. હું આપને પ્રાર્થના કરું છું, મારી પાસે અત્યારે કોઈ ધન નથી, મારી પાસે અત્યારે કોઈ રૂપિયા નથી, પરંતુ જ્યારે મારી પાસે રૂપિયા આવશે, હું તત્કાલ આપને પહેલા એ રૂપિયા ચૂકવવા માટે આવી જઈશ. તેવું વચન આપીને એ વૈદને લઈને આવ્યા અને વૈદે ગૌમાતાની 2 દિવસમાં સારવાર કરી દીધી. તેમને પીડા પહોંચતી હતી, તેમને જે દુઃખ પહોંચતું હતું એ દુઃખ દૂર કર્યું અને ગૌમાતાઓ માત્ર અને માત્ર એ સારવારથી, એ ઔષધિઓ ગ્રહણ કરવા માત્રથી 4 દિવસની અંદર તંદુરસ્ત બની ગઈ છે. કે ગૌમાતાઓને જેટલી પીડા પહોંચતી હતી અને 5મે દિવસે તો ગૌમાતા ચાલતી થઈ ગઈ છે અને ગૌમાતાને આશીર્વાદ પ્રદાન કર્યા છે. ગૌમાતાએ કીર્તનને એટલા આશીર્વાદ આપ્યા કે કીર્તનના મનમાં એવો ભાવ પ્રગટ થાય છે કે હવે આ ગૌમાતાને હું સદૈવ મારી પાસે રાખું. અને ખરેખર વાસ્તવિકતા એ જ છે, ગૌમાતાના ચરણોથી જ મનુષ્ય એ ઠાકોરજીનો ભક્ત બની શકે છે અને ગૌમાતાના ચરણોથી મનુષ્ય ઠાકોરજીનો ભક્ત બન્યા બાદ વૈષ્ણવ બને છે અને ત્યારબાદ વૈષ્ણવ એ ઠાકોરજીના ચરણોને પામે છે. આપણે કહીએ કે આપણે તિલક કરીએ છીએ એ યુગલ ચરણના ભાવથી કરીએ છીએ. તો જ્યારે વૈષ્ણવજન ગૌમાતાના ચરણોમાં પોતાનું શીશ નમાવે છે ત્યારે યુગલ ચરણો એમને પ્રાપ્ત થઈ જાય છે. ત્યારે યુગલ ચરણની કૃપા અને એમના આશીર્વાદ તેમને પ્રાપ્ત થઈ જાય છે. તો એ કીર્તન હવે નિત્ય પ્રતિદિન ગૌમાતાની સેવા કરવા લાગ્યો છે. ગૌમાતાએ તેમને સંકેત આપવો છે. ગૌમાતા તેની સેવાથી એટલી પ્રસન્ન છે કે જેની કોઈ સીમા નહીં. ગૌમાતા એટલી પ્રસન્ન છે એટલા માટે તેમના થનોમાંથી દૂધ વહેવા લાગે છે અને તેનાથી કીર્તનને સંકેત મળે છે કે હવે ગૌદોહન કરવાનો સમય આવી ગયો છે અને હવે ઠાકોરજી માટે ગૌમાતાનું દુગ્ધ લેવા માટે મારે ક્યાંય જવાની આવશ્યકતા નથી, પરંતુ આ ગૌમાતાઓ છે તે જ મને ઠાકોરજી માટે દૂધ પ્રદાન કરી શકે છે. ત્યારબાદ એ ગૌમાતાઓનું નામકરણ કરવામાં આવે છે. કીર્તન એ ગૌમાતાનું નામ રાખે છે. એકનું નામ રાખે છે શ્યામા અને બીજીનું નામ રાખે છે ધૂમર. કેમ કે જાણે છે અમારા શ્રીનાથજી પ્રગટ થયા છે તો ધૂમર ગૌમાતાના કારણે થયા છે. એ ધૂમર ગૌમાતા જ્યારે શ્રીનાથજીને દૂધ ગ્રહણ કરાવવા માટે, શ્રીનાથજીને દુગ્ધનું પાન કરાવવા માટે એ ત્યાં શ્રી ગિરિરાજજીની શિલા ઉપર ચડી જતી હતી, ત્યારે ધૂમર ગૌમાતાને શોધતા જ્યારે બ્રજવાસી પહોંચ્યા ત્યારે તેમને જાણ થઈ કે હવે શ્રીનાથજીનું પ્રાગટ્ય થઈ ગયું છે, કે હવે શ્રીનાથજી પ્રગટ થવાના છે, દેવદમન પ્રગટ થવાના છે અમારા સૌ પર કૃપા કરવા માટે, અમારી બધી પીડાને હરવા માટે, અમારી મુશ્કેલીઓને દૂર કરવા માટે. તો એટલા માટે કીર્તનની પણ ધીરે ધીરે જાણે મુશ્કેલીઓ દૂર થતી હોય, હવે ગૌમાતા એટલું દુગ્ધ પ્રદાન કરવા લાગી છે કે હવે કીર્તનના ઘરે લોકો રૂપિયા દઈને દૂધ લેવા આવવા લાગ્યા છે, કે હવે કીર્તન લોકોને દૂધ વહેંચવા લાગ્યો છે અને ત્યારે એ દૂધના જેટલા જેમ રૂપિયા આવતા ગયા એમ એને વૈદને રૂપિયા ચૂકવી દીધા અને એટલી પ્રસન્નતાની અનુભૂતિ થઈ છે કે આજ સુધી જાણે હું ગૌમાતાની સેવા નહોતો કરતો તો એ મારો પૂર્વ જન્મ હતો અને હવે જ્યારે મેં ગૌમાતાની સેવા પ્રારંભ કરી દીધી છે તો જાણે ઠાકોરજીની સાક્ષાત કૃપા મારા પર થઈ ગઈ છે, જાણે ઠાકોરજી મારા પર અતિ પ્રસન્ન થઈ ગયા છે. મને તેવો આનંદ પ્રાપ્ત થાય છે, મને તેવી પ્રસન્નતા પ્રાપ્ત થાય છે કે ગૌમાતા એ અમારા પર એટલી કૃપા કરી છે કે ઠાકોરજીની સાક્ષાત કૃપા પણ અમને પ્રાપ્ત થઈ જાય છે. કીર્તનના જીવનમાં એ પહેલો દિવસ હતો કે જ્યારે ગૌમાતાની સેવા એના જીવનમાં ન હતી, ત્યારે તેના પાસે પોતાના ભોજનના પણ રૂપિયા હતા નહીં, ત્યારે તેના પાસે અન્નનો એક દાણો પણ ન હતો. પોતાના ભોજન માટે પણ આજુબાજુના લોકો પાસે લેવા માટે જવું હતું.
પરંતુ આજે ગૌ માતાની કૃપા તેના પર એટલી વિશેષ બની ગઈ છે કે આજે કીર્તનના ઘરમાં અનાજના ભંડાર ભર્યા છે અને આજે લોકો આવીને એ કીર્તનના ઘેરથી અનાજ લઈને જઈ રહ્યા છે. તો એટલા માટે એ ઠાકોરજીની સેવાનો પ્રતાપ છે, એ ઠાકોરજીની સેવાનો પ્રભાવ છે કે જ્યારે કોઈ વૈષ્ણવ નિષ્કામ ભાવથી સેવા કરે છે, નિષ્કામ ભાવથી ઠાકોરજીની ભક્તિ કરે છે, પોતાના શ્રી આચાર્ય ચરણને જ્યારે સાક્ષી માનીને, પોતાના શ્રી આચાર્ય ચરણની આજ્ઞાનું અનુસરણ કરીને જ્યારે ઠાકોરજીની સેવા કરે છે ત્યારે ઠાકોરજી તેના જીવનમાં સાક્ષાત્કાર કરે છે. અને આ તો સાક્ષાત્કાર છે. સાક્ષાત્કારની ઘડી તો હવે આવવાની છે કે જ્યારે કીર્તન એક સમયે રાત્રિમાં સૂતો હોય છે અને કીર્તનને એક સ્વપ્ન આવે છે. સ્વપ્નમાં સાક્ષાત શ્રીનાથજી પ્રગટ થયા છે અને શ્રીનાથજી તેને પ્રશ્ન કરી રહ્યા છે, કીર્તન, હું તારી સેવાથી બહુ પ્રસન્ન છું કે તું મારી ગૌમાતાઓની સેવા કરી રહ્યો છે. હું તારાથી બહુ પ્રસન્ન છું. તારે શું જોઈએ છે તું માંગ મારી પાસે. શ્રીનાથજી સાક્ષાત કીર્તનને સ્વપ્નમાં પૂછે છે, તારે શું જોઈએ છે તું માંગ મારી પાસે. અને જેને સાક્ષાત શ્રીનાથજી પ્રાપ્ત થઈ જાય, જેને સાક્ષાત પ્રભુની પ્રાપ્તિ થઈ જાય, એને કંઈ પ્રાપ્ત કરવાનું શેષ રહે ખરું? કીર્તનનો ઉત્તર સાંભળીને આજે આપણને પ્રેરણા લેવી જોઈએ કે દરેક યુવાઓના મનમાં પણ આવી પ્રેરણા થવી જોઈએ. દરેક યુવા વૈષ્ણવો જે છે, ગૌમાતાની સેવા કરે છે, ઠાકોરજીની સેવા કરે છે, તેના મનમાં પણ એવો ભાવ હોવો જોઈએ. કીર્તનને શ્રીનાથજીને ઉત્તર આપતા કહ્યું, હે પ્રભુ, હું તો ગદગદ થઈ ગયો છું. હું આપની કૃપાને પ્રાપ્ત કરીને ગદગદ થઈ ગયો છું, અતિ પ્રસન્ન થઈ ગયો છું. મેં ક્યારેય આપની પાસે કંઈ માગ્યું નથી. જ્યારે મારી પાસે કંઈ ન હતું ત્યારે પણ મેં આપની પાસે કંઈ માગ્યું નથી સિવાય આપની સેવા. કે પ્રભુ, મારા જીવનમાં હું સદૈવ આપની સેવા કરતો રહું, હું આપનો દાસ બનીને રહું, સદૈવ આપનો સેવક બનીને રહું અને સદૈવ ગૌમાતાની સેવા કરવાનો અવસર મને પ્રદાન કરતા રહો. કેમ કે ગૌમાતાના મારા જીવનમાં આવવાથી જ મને આ બધા ચમત્કાર જોવા મળ્યા છે. ગૌમાતા મારા જીવનમાં જ્યારે પ્રવેશ કરી છે ત્યારથી મારું સંપૂર્ણ જીવન બદલાઈ ગયું છે. તો હે શ્રીજી બાબા, મારા પર કૃપા કરો અને આપની સેવા અને ગૌમાતાની સેવા હું નિત્ય પ્રતિદિન કરતો રહું. મારા પર એવી કૃપા કરો અને મને એવા આશીષ પ્રદાન કરો, મને એવું વરદાન પ્રદાન કરો. વરદાન સ્વરૂપે મને આપની સેવા જોઈએ છે. શ્રીજી બાબા કહે, અરે માગીને તે શું માગ્યું? માત્ર મારી સેવા માંગી. જે સેવાને આજના વૈષ્ણવજનો કદાચિત બંધારણ માની લે છે, કે જે સેવાને આપણે બંધારણ માની લઈએ છીએ કે અરે સવારે પ્રાતઃ કાળમાં ઠાકોરજીની મંગલા કરવી જ પડશે, અરે ઠાકોરજીને ભોગ બનાવીને ધરવો જ પડશે, અરે ઠાકોરજીની શયન કરવી જ પડશે, ઠાકોરજીને આપણે સેવા કરવી જ પડશે. આપણા મનમાં એવો ભાવ છે, એટલા માટે આજે ઠાકોરજી આપણી સેવાનો અંગીકાર કરી રહ્યા નથી. પરંતુ કીર્તનના મનમાં તેવો ભાવ હતો, ઠાકોરજીની સેવા આપણે કરવી જોઈએ. કેમ કે દરેક વૈષ્ણવજનનું પ્રારબ્ધ એ પ્રભુની પ્રાપ્તિ કરવી, એ પ્રભુની કૃપા પ્રાપ્ત કરવી એ હોય છે. તો એટલા માટે સ્વપ્નમાં સાક્ષાત્કાર થયો, શ્રીનાથજીનો સાક્ષાત્કાર થયો, ત્યારથી જાણે કીર્તનનું સંપૂર્ણ જીવન બદલાઈ ગયું. શ્રીનાથજીએ ગૌસેવાનો માર્ગ આપ્યો અને કહ્યું, આ માર્ગ પર ચાલીને તું મારા સુધી પહોંચી શકે છે. અને જે પ્રભુનો જીવ બની ગયો છે તેને આ સંસારની મોહ માયાની કોઈ આસક્તિ રહેતી નથી. જેને ગૌમાતાની આસક્તિ થઈ જાય છે, જેને પ્રભુની આસક્તિ થઈ જાય છે, એને આ ગૌમાતાની સેવામાં જ માત્ર આનંદ પહોંચી શકે છે અને આ સંસારની મોહ માયામાં આનંદ પ્રાપ્ત નથી થઈ શકતો. અને જે દિવસથી શ્રીનાથજીનો સાક્ષાત્કાર થયો તે દિવસથી તેના મનમાં તેવો ભાવ પ્રગટ થાય છે કે મારે આ સંસારી મોહ માયા જોતી જ નથી.
આપણને મનમાં વિચાર આવે હું તો સવારથી સાંજ સુધી ઠાકોરજીની સેવા કરું છું, ઠાકોરજીના વિચાર કરું છું, ઠાકોરજી માટે વસ્ત્ર બનાવવા, માલા બનાવી, પુષ્પમાલાઓ બનાવી, મોતીની માલાઓ સિદ્ધ કરું, કેટલું બધું ઠાકોરજીની સેવા માટે કરું છું, તો પણ ઠાકોરજી મારી સેવાનો અંગીકાર કેમ નથી કરતા? તો મનમાં તેવો આપણે ભૂલી રહ્યા છીએ કે આપણે ઠાકોરજીને તો સ્વર્ણનું સિંહાસન આપીએ છીએ, પરંતુ ગૌમાતાને આપણા ઘરમાં સ્થાન પણ આપી શકતા નથી. આપણે ઠાકોરજીને નિત્ય નવા ભોગ સામગ્રી બનાવીને સિદ્ધ કરીને ધરીએ છીએ, પરંતુ ગૌમાતા માટે આપણા ઘરની એક રોટલી પણ આપી શકતા નથી. ઠાકોરજીને મનમાં પીડા પહોંચે છે, ઠાકોરજીને ખરેખર પરિશ્રમ પહોંચે છે કે આ વૈષ્ણવજનો મારી સેવા તો કરી રહ્યા છે, પરંતુ મારી જે આરાધ્ય છે ગૌમાતાની આરાધ્ય સાક્ષાત ઠાકોરજીએ કરી છે. ગૌમાતાની સેવા સાક્ષાત ઠાકોરજીએ કરી છે. એટલા માટે ઠાકોરજીને પ્રસન્ન કરવા માટે આપણે સૌથી પહેલા ગૌમાતાની સેવા કરવી પડશે. સૌથી પહેલા ગૌમાતાની સેવા અને કૃપાની પ્રાપ્તિ કરવી પડશે. ત્યારબાદ જ ઠાકોરજીની કૃપા અને સેવા આપણને પ્રાપ્ત થઈ શકે છે. અને પુષ્ટિ માર્ગીય ગ્રંથોમાં વર્ણિત છે કે જ્યાં સુધી જીવ ઠાકોરજીની સેવા તો કરી જ રહ્યો છે, પરંતુ જ્યાં સુધી જીવ ગૌમાતાની સેવા કરતો નથી એ શ્રીજી સેવાનો અધિકારી નથી હોતો. ગૌમાતાની સેવા એ પુષ્ટિ માર્ગમાં ગુપ્ત દીક્ષા છે કે જે આપણને કંઠી જ્યારે આપવામાં આવે છે, જ્યારે આપણને બ્રહ્મ સંબંધ આપવામાં આવે છે, ત્યારે સાથે સાથે ગૌ સેવાની આજ્ઞા અને ઉપદેશ પણ આપવામાં આવે છે. તો આ જ પ્રકારે આપણે ગૌમાતાની સેવા કરતા રહીએ. જે પ્રકારે કીર્તનનું જીવન ગૌમાતાની સેવા અને ઠાકોરજીની સેવાથી પરિવર્તિત થઈ ગયું અને એ સાક્ષાત્કાર બાદ એક આખા ગામમાં કીર્તનનું જ ઘર એવું હતું જે અન્ન ધનથી પરિપૂર્ણ બન્યું, ઐશ્વર્ય વૈભવથી પરિપૂર્ણ બન્યું, અને જે ગામમાં કીર્તનનો નામ થઈ ગયું અને લોકો કીર્તનને ગૌ ભક્ત અને ઠાકોરજીનો વૈષ્ણવ તરીકે જાણવા લાગ્યા. તો આ જ પ્રકારે કીર્તને પોતાનું યશ નહીં પરંતુ ઠાકોરજી અને ગૌમાતાનું યશ વધાર્યું છે. એટલા માટે આખા ગામમાં આજે કીર્તનનું પણ યશ વધી ગયું છે. તો આ જ પ્રકારે ગૌમાતાની સેવા કરતા રહો. ગૌમાતાની સેવા માટે અન્ય વૈષ્ણવજન ભક્તજનોને પ્રેરિત કરો. જે વૈષ્ણવજન જે ભક્તગણ ગૌમાતાની કથા શ્રવણ કરે છે, શ્રવણ કરાવે છે, તે દરેક સુખને પ્રાપ્તિ કરી શકે છે. ગૌમાતા અવશ્ય આપનું કલ્યાણ કરશે. જય શ્રી કૃષ્ણ, જય ગિરિરાજ.